કરજણ નારેશ્વર પાલેજ રોડ પર અકસ્માત સર્જાયો। બેકાબુ બનેલો હાઈવા રેતી ભરેલો આ હાઈવા ટ્રક કે જે બેકાબુ બન્યો, ગાયને અડફેટે લીધી અને ગાય સાથે જ રોડની સાઈડમાં આવેલા મકાનમાં આ હાઈવા ટ્રક ઘૂસી ગયું। આ અકસ્માત કે જેમાં ગાયનું તો ઘટના સ્થળે મોત નીપજ્યું, પરંતુ સાથે સાથે ગાય સાથે હાઈવા ટ્રક ઘરમાં ઘૂસી જતા ઘરને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યાં બાજુમાં જ પાર્ક કરવામાં આવેલી ઇકો ગાડીને પણ આ અકસ્માતના કારણે નુકસાન થયું છે। રેતી ભરેલા મોટા મોટા વાહનો અહીંથી પસાર થતા હોય, ભારદારી વાહનો પસાર થતા હોય, ઘણીવાર અકસ્માતો સર્જાય, લોકોના જીવ પણ જાય અને આટલા મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો પણ વારો આવતો હોય છે। વારંવાર પસાર થતા ભારદારી વાહનોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રેતી ભરીને ધમધમતા વાહનો બંધ કરાવવામાં આવે તેવી માંગ હવે લોકોએ કરી છે। આ માટે રસ્તા પર બેસી જઈ અને તેઓ દ્વારા રસ્તો પણ બંધ કરાવી દેવામાં આવ્યો। કરજણ તાલુકાના ઓજ ગામ ખાતે ગત રાતે લગભગ 10:30 થી 11ના ગાળામાં એક બેફામ ડ્રાઈવર જે ગાડી લઈને આવતો હતો અને તેને એક ઘર તોડી નાખી છે, 2 ગાયો કચડી નાખી છે, 3 ગાયોના પગે ઇજરી થઈ છે, ગાયોના લગભગ પગ ભાગી ગયા છે અને એક ઇકો ગાડીને ખૂબ મોટું નુકસાન થયું છે। આ રેતી માફિયાઓ જે રાત દિવસ આડેધડ આ રોડ પરથી પસાર થાય છે, આ 32 કરોડના ખર્ચે આ જે રોડ બને એ રોડ હોય આ ટ્રકોના કારણે તૂટી જાય છે। એ સરકારે જાણે છે, એના સ્થાનિક નેતાઓ પણ જાણે છે, પરંતુ આ બાબતે કોઈ પણ વ્યક્તિ કંઈ બોલવા તૈયાર નથી। આ સ્થાનિક લોકો પારાવાર આ રેતીને ગાડીના લીધે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અત્યારે જે 2 ગાય ને 3 ગાયોનું જે નુકસાન થયું છે એ વ્યક્તિ બિચારો એ પશુપાલનના વ્યવસાય પર પોતાનું જીવન નિર્વાહ કરે છે। હાલની જે દિવાળીનો તહેવાર હોય એ ઘરે બેનું તૂટી ગયું છે, બીજા બેનું દિવાલ પડી ગઈ છે, પરંતુ આ રેતીના ગાડીનો માલિક એ આજે 11 વાગ્યા તો પણ એ ભાઈ આવતો નથી। મારે ટેલિફોનિક વાતચીત થઈ ભાઈ સાથે, તો પણ એ ભાઈ એટલી ઉદાસીનતા દાખવે છે કે કઈ નહીં હજુ સુધી અહીંયા આવ્યો નથી અને એના માણસો પણ હજુ આવતા નથી। આ લોકો એટલા બધા બેફામ બન્યા છે કે ગરીબ લોકોના જીવની અંદર પડી જ નથી અને સૌથી મોટું નુકસાન આ રોડ પર અસંખ્ય લોકોના હાથ પગ તૂટ્યા છે, લોકોના જીવ ગયા છે, પરંતુ આ સરકાર તથા પ્રશાસન આ રેતીની ગાયો બાબતે કંઈ જ કરતી નથી। 6 થી 6નો સમય તે છે, રાત દિવસ આ રેતીની ગાયો ચાલે છે, સ્ટોકોની રોજ પરમિશનો મળે છે, એ સ્ટોકો બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી આજરોજ માંગણી છે। અને જો આ પરિવારને આ જે ન્યાય ના મળે તો અમે આવનારા દિવસો અંદર આજે તો રોડ પર બેઠા જ છે, પરંતુ સદંતર ચક્કાજામ કરીશું, કોઈ પણ સાથે નીકળવાની નહીં।